આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં ઉદાહરણ નંબર 15 જોવાનું છે, જેની રકમ છે નીચેના પ્રશ્નોમાં સાદુરૂપ આપો. આપણે જે રકમ છે એનું સાદુરૂપ આપવાનું છે. તેમાં પહેલો દાખલો છે 5 + વર્ગમૂળ 7 એને ગુણ્યા 2 + વર્ગમૂળ 5. તો કરવાનું શું? તો કે સૌપ્રથમ તો 5 છે ને એ આખા કૌંસ સાથે ગુણાશે. સ્ટેપ યાદ રાખતા જાજો. 5 આખા કૌંસ સાથે ગુણાય એટલે 2 + વર્ગમૂળ 5 એની સાથે ગુણાય. પછી બીજું સ્ટેપ કોણ છે? તો કે વત્તા વર્ગમૂળ 7. અહીં ઓછા હોત તો ઓછા વર્ગમૂળ 7 લેજો, એટલે નિશાની સાથે લેજો. એ પણ કોની સાથે ગુણાય? તો કે આખા કૌંસ 2 + વર્ગમૂળ 5. શું કર્યું આપણે? પહેલું પદ આખો કૌંસ, બીજું પદ એટલે નિશાની સાથે બીજું પદ આખો કૌંસ. હવે પાછું અંદરો અંદર ગુણાકાર કરીએ આપણે. તો કે 5 × 2 = 10 વત્તે વત્તે વત્તા 5 × વર્ગમૂળ 5 એટલે 5 વર્ગમૂળ 5 વત્તે વત્તે વત્તા. જેનો તમે ગુણાકાર કરો એની નિશાની પણ સાથે જોવાની થશે. અહીં 5 × 2 = 10 કર્યા તો વત્તે વત્તે વત્તા 5 × વર્ગમૂળ 5 કર્યા તો વત્તે વત્તે વત્તા. ત્યારબાદ વર્ગમૂળ 7 × 2 તો થાય 2 વર્ગમૂળ 7. આપણે વર્ગમૂળ 7 નો અને 2 નો ગુણાકાર કર્યો તો 2 ની નિશાની જોવાની. વર્ગમૂળ 7 ની નિશાની વત્તા 2 ની નિશાની વત્તા, તો વત્તે વત્તે શું થાય? તો કે વત્તા. અને હવે 7 × 5 = 35 થશે. જો અહીંયા નહોતું થયું, અહીંયા ધ્યાન આપો. 5 × 5 = 25 અહીં નહોતા થયા. એનું કારણ છે એકમાં વર્ગમૂળ નથી, સાદો આંકડો છે, એકમાં વર્ગમૂળ છે. તો 5 × વર્ગમૂળ 5 એમને મૂકી દીધા આપણે. ત્યાં આપણે ગુણાકાર કર્યો નહોતો. પણ હવે અહીંયા પણ જોઈ લો, અહીંયા વર્ગમૂળ 7 છે, અહીં 2 એમને છે. તો ત્યાં પણ 2 × વર્ગમૂળ 7 એમને મૂક્યા હતા. જો છે એટલે 2 × વર્ગમૂળ 7 એટલે 2 વર્ગમૂળ 7. કારણ કે 2 છે એને વર્ગમૂળ નહોતું, 7 ને વર્ગમૂળ છે, એટલે એ 2 નો ગુણાકાર આપણે કરી શકીએ નહીં. છે એમને મૂકવા પડે. અને 7 × 5 = 35 એનું આપણે વર્ગમૂળ કરવું પડશે. એનું કારણ છે કે 7 છે ને એ પણ વર્ગમૂળમાં છે, 7 છે એ પણ વર્ગમૂળમાં છે ને 5 છે એ પણ વર્ગમૂળમાં છે. એટલે એ 2 નો ગુણાકાર થાય. 7 × 5 = 35 અને વર્ગમૂળ. હવે કોનો ગુણાકાર કર્યો? વર્ગમૂળ 7 ને વર્ગમૂળ 5. વર્ગમૂળ 7 ની નિશાની વત્તા વર્ગમૂળ 5 ની નિશાની વત્તા, તો વત્તે વત્તે શું થાય? તો કે વત્તા. હવે આમાં કોઈ પણ એવો સ્ટેપ નથી કે જેનું આપણે સાદુરૂપ, જેની વચ્ચે આપણે સાદુરૂપ કરી શકીએ. આ આપણો જવાબ. હવે આવી જાય બીજા દાખલામાં. આ દાખલો કર્યો ને એ રીતે સેમ ટુ સેમ આ દાખલો થાય. પેલા 5 એ આખા કૌંસ સાથે ગુણાય, પછી વત્તા વર્ગમૂળ 5 એ પણ આખા કૌંસ સાથે ગુણાય. તમે દાખલો ગણો 100% જવાબ છે ને સેમ જ આવશે. કેના જેવો? તો હું ગણું એના જેવો જવું. અહીંયા છે ને નિત્યસમ એપ્લાય કરી શકીએ આપણે. નિત્યસમ a + b × a - b એ નિત્યસમ છે. જો a + b × a - b એ નિત્યસમ શું થાય? a² - b². એટલે a છે એનો વર્ગ ઓછા b છે એનો વર્ગ. પણ a અને b સરખા હોવા જોઈએ. તો સરખા છે. જો 5 × 5 a સરખા, વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 b સરખા, એક વખત વત્તા ને એક વખત ઓછા. તો નિત્યસમ લાગે a² - b². હવે a કોણ છે? તો કે 5 એનો વર્ગ ઓછા b નો વર્ગ. b કોણ છે અહીંયા? તો કે વર્ગમૂળ 5 એનો વર્ગ. ચાલો 5 નો વર્ગ 25 ઓછા વર્ગમૂળ 5 નો વર્ગ 5 પોતે. કેમ વર્ગમૂળ 5 નો વર્ગ 5 પોતે થાય એ આપણે શીખી ગયા. અને 25 માંથી 5 જાય તો જવાબ આવશે 20. હવે આ રીતે તમે આ દાખલો ગણો તો પણ જવાબ કેટલો આવશે? 20. પણ એટલી લાંબી મેથડ કરવાને બદલે આપણે ખ્યાલ છે કે આ નિત્યસમ લાગે છે, તો નિત્યસમ એટલે સૂત્ર લગાડીને આપણે દાખલો કરશું. ઉદાહરણ નંબર 15 એનો પહેલો અને બીજો દાખલો અહીં પૂરો કરીએ. ત્રીજો અને ચોથો દાખલો આપણે આવનારા વિડીયોમાં જોશું.